કાંકરેજના ચેખલા બસ સ્ટેન્ડ નજીક ભયંકર અકસ્માત. ડમ્પર, ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત. હાલમાં કાંકરેજથી જાણકારી મળી રહી છે. પ્રાપ્ત વિગત અનુસાર આજે કાંકરેજ તાલુકાના ચેખલા બસ સ્ટેન્ડ નજીક ભયંકર ટ્રિપલ અકસ્માતની ઘટના બનવા પામી છે, જેમાં ડમ્પર, ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં કારના આગળના ભાગનો કચરગાણ વળી ગયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નહીં થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જો કે ડમ્પર ચાલક ઘટના સ્થળેથી પોતાનું ડમ્પર હંકારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટના બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તો સિહોરી પોલીસ પણ બનાવની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિકની પરિસ્થિતિને સંભાળી હતી. હાલમાં સિહોરી પોલીસે ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે અત્રે ઉલ્લેખનીય છે કે કાંકરેજનું ચેખલા ગામ સાથે આજુબાજુના 4 થી 5 ગામો સહિત આ વિસ્તારના 5 થી 6 પરા વિસ્તારો સાથે સંકળાયેલું છે. અહીં ગામમાં ભવ્ય જોગણી માતાજીનું મંદિર હોવા સહિત હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા, દૂધ મંડળી જેવી સંસ્થાઓ પણ આવેલી છે, જેના કારણે અહીં બસ સ્ટેન્ડ વિસ્તારમાં લોકોનો તેમજ ટુ વ્હીલર વાહનો સહિત નાના વાહનોની અવરજવર વધુ પ્રમાણમાં રહેતી હોય છે. પરંતુ ખાટલે મોટી ખોટની જેમ આ ગામમાં ઓવરબ્રિજ નહીં હોવાથી અવારનવાર ચેખલા બસ સ્ટેન્ડ વિસ્તાર નજીક નાના મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આ વિસ્તારની પ્રજાની ઉગ્ર માંગ છે કે ચેખલા ગામે હાઈવે વિસ્તારમાં ઓવરબ્રિજનું નાળું બનાવવામાં આવે તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. હાલમાં લોકોને રોડ ક્રોસ કરતી વેળાએ અકસ્માતનો ભારે ભય સતાવતો હોય છે, કારણ કે નેશનલ હાઈવે હોવાથી અહીં મોટા વાહનોની અવરજવર વધુ પ્રમાણમાં રહેતી હોય છે, જેના કારણે છાસવારે અહીં અકસ્માતની નાની મોટી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે જવાબદાર તંત્ર અને કાંકરેજના સ્થાનિક રાજકીય હોદ્દેદારો આ બાબતે યોગ્ય રસ દાખવી પ્રજાની ન્યાયિક માંગ સંતોષશે ખરા કે પછી પ્રજા પીસાતી રહેશે? રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત.